નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા નગર ખાતે નવનિર્માણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રાને વાઘોડિયાની જીઆઈડીસીની શંકર ચોકડીથી પ્રસ્થાન કરવામાં આવ્યું તો વાઘોડિયાના જાહેર રોડ પર આ શોભાયાત્રાને ફેરવવામાં આવી। શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારોના ભાવિક ભક્તોએ શોભાયાત્રાને પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। સંતો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો। ત્યારે વાઘોડિયા નગર ખાતે નવનિર્માણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી સ્વામિનારાયણ ભગવાન સહિત રાધાકૃષ્ણ તેમજ શ્રી રામ, શ્રી સીતા, હનુમાનજી અને ગણપતિજી સાથે 13 જેટલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી। આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી જ્ઞાન વલ્લભ સ્વામી સાથે અનેક સ્વામિનારાયણ પંથના મહંતો, સંતો સાથે હરિભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી। સર્વ ભક્તજનો માટે દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજે અહીંયા વાઘોડિયામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો। છેલ્લા 2 દિવસથી ખૂબ આધ્યાત્મિક ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે। ગઈકાલે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થયો, જેમાં સજોડે બધા ગ્રહસ્થ સાથે બેસીને આ યજ્ઞમાં આહુતિ આપી છે। એવી રીતે પોતાના જીવનમાં પવિત્રતા અને ધન્યતા અનુભવી છે। પછી સાંજે જે મૂર્તિઓ અહીંયા આજે પ્રતિષ્ઠા થઈ એ સમગ્ર વાઘોડિયા શહેરમાં નગર દર્શન માટે, નગર ઉપર દ્રષ્ટિ કરવા માટે નગરયાત્રામાં પધારેલા, એટલે એ શોભાયાત્રાનો પણ ખૂબ બધાને લાભ મળ્યો અને તમામ શહેરવાસીઓએ બધાએ આ નગરયાત્રાને ખૂબ વધાવી। આજે અહીંયા આ મુખ્ય ઉત્સવ થયો કે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા। આપણે જોઈએ છીએ કે અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે। ખૂબ ભવ્ય સુંદર મંદિર થયું છે। આપણા સત્શાસ્ત્રોમાં એવી વાત છે કે જે શહેરમાં કે ગામમાં મંદિર થાય એ શહેર અને ગામની આયુષ્ય 10,000 વર્ષ વધી જાય। તો આવું વાઘોડિયાની આ ભૂમિ પવિત્ર કહેવાય। વાઘોડિયાવાસીઓ, તમામ જે નગરજનો છે એ બધા પણ ખૂબ પુણ્યશાળી આત્માઓ હોય તો જ એમને પોતાના નગરમાં આવું એક ભવ્ય મંદિર મળે। તો આવી રીતે અહીંયા આ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને એમાં પણ બધા યજમાનોએ ખૂબ લાભ લીધો છે અને લાભ લઈને અને બધાએ પોતાની જાતને પવિત્રતા અને ધન્યતા અનુભવી છે। આ મૂર્તિ પ્રતિષ્ઠાથી ભગવાન સાક્ષાત બેઠા એટલે દરેકને કૃપા દ્રષ્ટિથી એમના જીવનમાં સુખ શાંતિ રહેશે એવું પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા। કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે 1300થી પણ વધારે મંદિરોની પ્રતિષ્ઠા કરી છે, એટલે કાયમ કહેતા કે ભગવાન બેઠા એટલે ગામમાં સુખ શાંતિ આનંદ વધે। અને સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના આશીર્વાદ પણ ખૂબ છે। કદાચ તમારા માધ્યમથી બધાને એક સારી વાત એ જણાવવાની કે પ્રમુખ સ્વામી મહારાજે 22 વખત વાઘોડિયાને યાદ કરેલું કે આપણે ત્યાં મંદિર કરવું છે। એટલે એમનો સંકલ્પ હતો, આવા મહાપુરુષનો સંકલ્પ એટલે અવશ્ય સિદ્ધ થાય। અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ અહીંયા ખૂબ આશીર્વાદ આપી અને આ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે। મંદિરથી આપણે જાણીએ છીએ કે આર્થિક લાભ પણ સમાજને ખૂબ થાય છે। જેમ હમણાં તમે લોકો તો મીડિયા કર્મીઓ છો, તમને તો સારી રીતે આ વાતની માહિતી હોય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલાઇઝ બેંક છે, એમને રિપોર્ટ જાહેર કર્યો કે અયોધ્યામાં શ્રી રામ મંદિર થયું તો 2027 સુધીમાં યુપી, ઉત્તર પ્રદેશની ઇકોનોમી $500 બિલિયન થશે। એની પાછળનું મુખ્ય કારણ રહેશે રિલિજિયસ ટુરિઝમ। એટલે કે અયોધ્યા, વારાણસી એટલે કાશી, બાકે બિહારી બધે દર્શન કરવા બધા જશે એટલે ઇકોનોમી પણ વધે છે। એટલે એ રીતે દરેક રીતે સમાજને લાભ છે, નવી પેઢીને સંસ્કાર પ્રાપ્ત થાય છે। તો આપ સૌના માધ્યમથી આપ સૌની પણ બહુ મોટી સેવા છે, કારણ કે આવો એક સુંદર પ્રસંગ તમે હજારોને લાખો સુધી પહોંચાડો છો, એટલે તમારી પણ ખૂબ મોટી સેવા જ છે આ મંદિરની, ધર્મની, સનાતન ધર્મની। એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ આપના માધ્યમથી, અને આપના જીવનમાં પણ સુખ શાંતિ રહે એવી પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।